મારું નામ કમલેશ રામાણી છે। હું દીપનગરનો રહેવાસી છું। મારા એ દીપનગર વિસ્તારમાં છેલ્લા ઘણા ટાઈમથી પાણીની સમસ્યા છે, કારણ કે એરિયો બહુ વિકસિત થઈ ગયો અને લાઈનો એ જૂની જ રહી, આપણી નાની લાઈનો, એના કારણે બહુ તંગી છે પાણીની। સાહેબ સાથે આવેદનપત્ર હમણાં આપ્યું છે એ એરિયાના દરેક વ્યક્તિઓ સહીઓ કરીને, અને સાહેબે હૈયાધારણા આપી છે કે ટૂંક સમયમાં જ તમારો પ્રશ્ન હલ થઈ જશે। મંતવ્ય એવું છે કે છેલ્લા ઘણા સમયથી આ ચાલુ જ છે પાણીની પ્રોબ્લેમ। પાણી મળે બસ એટલું ઈચ્છી છીએ અમે। હું ખત્રી ફકીર મોહમ્મદ, દીપનગર રહેવાસી। અત્રે પાણીની સમસ્યા લઈને આવેદનપત્ર આપવા આવેલ। સાહેબે અમને સારો એવો રિસ્પોન્સ આપી ને અમને આશ્વાસન આપ્યું કે 2-4 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે, ને અમને આશા છે કે અમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે। મારું નામ ખત્રી મોહમ્મદ સુલેમાન। અમો હાલે દીપનગરના રહીશ છીએ। હાલના તબક્કે ઘણા સમયથી અમારી પાસે પાણીની બહુ તંગી છે। પાણી આવતું નથી। અમને પાણી ટેન્કરો વેચાતા લઈને પીવાનું પાણીને ધોવા માટે અમને ઉપયોગ લેવો પડે છે। અમો નગરપાલિકામાં મૌખિક રજૂઆત કરી, ઓનલાઈન રજૂઆત કરી। આજે અમે હમણાં જ હવે લેખિતમાં ફરિયાદ કરેલ છે। સાહેબે અમને કીધું તમારો પ્રશ્ન હલ થઈ જશે। આવી કાળઝાળ ગરમીની અંદર અમને પાણીની તકલીફ પડતી હોય, અને અત્યારે આપણે જોઈએ છીએ આપણી સરકાર કોઈને દુઃખી ન થાય અને સુખી રહે એ ટાઈપની છે, ત્યારે અમે આવી કાળઝાળ ગરમીની અંદર પાણીની અંદર અમને બહુ વ્યવસ્થા ઓછી મળે છે। નગરપાલિકામાં અમને રજૂઆત કરી છે, પછી અમે સાહેબ અમે આશ્વાસન આપ્યો છે કે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે, માટે તાત્કાલિક સોલ્વ થઈ જાય, નહીં તો અમારે બીજો રસ્તો કરવો પડશે। અમારી એ સભ્યતા છે કે અમે લોકોને ટોળા ફેરા કરીને નથી એમ રજૂઆત કરતા। અમે અમારા એકલાથી અને અમારા સાથે ઊભેલા છે આજુબાજુ રહેવાસી છે દીપનગરના, એ સાથે ભેગા થઈને અમે રજૂઆત કરેલ છે, માટે અમને પાણી મળશે એવી અમને આશા છે। નમસ્કાર।